ચલો હવે અમે લોકો જઈએ છીએ ગીરમાં. અહીંયા બેઠા બેઠા અમે ગીર જોવાના. બધું જ છે, બધું અમરેલી સહિત એમાં બધું મેન્શન કરેલું છે. રિક્ષા છે અને મેન તો સિંહ છે. જે ગીરના સિંહ છે ને એ ગીરમાંથી લાવેલા છે. અહીંયા જે છે સિંહ મૂકેલા છે ને એ. બધું લંડનમાં મૂકેલું છે. અને આ છે ને એ દુકાન હોય, આપણા ગામમાં દુકાન હોય ને એવી રીતે આ શટર બનાવેલું છે. અને આ ટેમ્પોમાં બધું લઈને જતા હોય ને આઈસર એ છે. સિંહ માટે થોભો એવું બધું લખેલું છે આમાં. મારું ભારત પ્રિય છે, વી લવ ઇન્ડિયા. અહીંયા જો લખેલું છે કે અમરેલીનું રસોડું, જો સ્ટ્રીટ ફૂડ. સેમ ગામમાં આપણે હોય ને એવું જ બનાવેલું છે ને એ બી અમરેલીનું બનાવેલું તો સૌરાષ્ટ્ર. અહીંયા છે ને મૂવીના પોસ્ટર લગાવેલા છે જે આપણે ત્યાં ઇન્ડિયામાં બધા જોવા જઈએ ને એ બધા. જો ખાલી એક વસ્તુ ગાજ લગાડવાનું હતું, મયરમાં મંડળું નથી લાગતું. એવું જ ને તો ઓર જેવું થાય કે ના ગુજરાત. મસ્ત જોક મારા રે અહીંયા છે ને આ જે મેન્શન કર્યું હતું ને કે સંચો છે એ બધું છે. જો અહીંયા સીવવાનો સંચો, પછી આપણે ત્યાં કોકડી કહેવાય ને રીલ, એ રીલ છે. પછી ઇસ્ત્રી છે, ઇસ્ત્રી કરવા માટેની. પછી આમાંથી આપણે જે બધું બનાવ્યું હોય ને કપડાં, એમાંથી જે પટ્ટીઓ ને એવું બધું વધે ને એ આમાં સ્ટોર કરેલી છે. જો મેઝરમેન્ટ ને બધું એ છે. જો આમાં કે આવી રીતે આવું બધું બનાવે છે. આ બધા આપણે ત્યાં કાપડ જવાનું. તમારે કોઈને કાપડ લેવું હોય ને તો કહી દેજો, અમે અહીંયાથી મોકલાઈ દઈશું. આ જો આ કુર્તી બનાવી છે આવી. જો આમાં ત્યાં લખેલું હતું ને વાળંદની દુકાન જેવું, એ આખી વાળંદની દુકાન છે અહીંયા. અને બધા કેવા ફોટો બધા મૂકેલા છે. બધું જો અહીંયા કાત બેસીને વાળંદ કાપી આપે. આ છે ને રેકડી છે. આપણે ત્યાં ખબર શાકભાજી બધું વેચવા આવે એવું આમાં બધું ફ્રૂટ મૂકેલું છે. સીતાફળ છે, પછી મેંગો એટલે કેરી છે, પછી આ કોન છે, ડોડા. કાઠિયાવાડી ભાષામાં મકાઈને અમે લોકો ડોડા કહીએ. એ આ ડોડા છે. તો ગાઈસ આવી જાવ, 10 રૂપિયા કિલો. અને પછી આ છે ને બેંગલ્સ ને બધું બંગડીની એની દુકાન છે. આ તપેલા આ ગામમાં મતલબ ત્યાં રબારીઓ ને બધા હોય ને એને ત્યાં દૂધ લેવા જઈએ ને ત્યારે આ બધું હોય, એ બધું આમાં રાખે મસ્ત. અને આ ચપ્પલની આખી એ છે જેમાં બધા લોકોએ ચપ્પલ લગાવેલા છે. એવું બધું મળે ને આપણે ત્યાં ગુજરાતી જૂનું એ. આ ગાય છે, આ રિક્ષા છે. રિક્ષામાં જો ભારત એવું લખેલું છે. આ છે ને સાયકલની દુકાન છે. આપણે સાયકલ ત્યારે ખરાબ થઈ ગઈ હોય, પંચર કરાવવું હોય ને તેવી દુકાન છે. જો ઉપર વ્હીલ લગાવેલા છે. જો હું આ બતાવતી હતી કે આ મેન છે, આ આપણા ગીરના જંગલના સિંહ અહીંયા મૂકેલા છે. માય ગોડ, એની કેશવાળી તો કેટલી મસ્ત છે. કેવો બેઠો છે જબરો. જો હવે આગળ વધીએ ને. ગુજરાતીમાં લખ્યું છે આ તરફ મંદિર છે અહીંયા અંબામાનું. બોલો અંબે માત કી જય. પૂછો ભાભી શું જોયું? શું જોયું આપણે? हम लोग ने शेर देखा, सिंह देखा, बदू देखा. કેવો कौन सा शेर देखा? बब्बर शेर. बब्बर शेर देखा. બહુ સરસ હતું. બહુ સરસ હતું. ગીધ ગીધ દેખાય આ હું બેઠા અલા ગીધ છે કહું છું. આ જો આ છે ને
અમે લાસ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે એને છે ને બે પેલા સિંહ બેબી આવે ને એ હતા, એ અહીંયા બેઠા હતા. આ વખતે છે ને એ લોકો ખબર ને આમ આગળ બેઠા હશે. સ્ટાઇલ એક જ આવડે. આ કરંટ બરંટ લાગે તો આમાં કે અડે થોડું. એમને ના થાય રેખા. ગાઈઝ આ શેર, ઓ માય ગોડ, જો તો કેવો આટા મારે જ ખૂંખાર થઈને. કેસવાળી તો જો આ મારો શેર. વાત તો સહી હે. જો અહીંયા છે ને ગણપતિ દાદાની મૂર્તિ છે. જય ગણપતિ દાદા. કેટલી જબરી ગર્જના કરે છે. ત્યાં તો જો કેટલું મસ્ત છે. જો આ ખાટલા છે, આપણે ત્યાં જૂના ખાટલા હોય ને ગામમાં, એવા ખાટલા. આ બધું જો ગાંધી બાપાની મૂર્તિ, ગાંધી બાપાની મૂર્તિ. પછી આ જો આપણે પેલા છે જૂનું ટીવી આવતું બ્લેક એન્ડ વ્હાઈટ, એ ટીવી છે. મને તો નહીં ખબર, મેં નહીં જોયું બ્લેક એન્ડ વ્હાઈટ, પણ પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ આવતું મને ખબર. જો આ મંદિર છે મસ્ત માતાજીનું. ઊંટા કોને યાદ છે? ખૂંટા? અચ્છા, આ બધું આપણે છે ને વસ્તુ લગાવવા માટે ખૂંટા છે. અહીંયા જો નીચું મુંડી કરે છે. છે ને 6 વાગે આ ઝૂ છે ને બંધ થઈ જાય, તો અમે બધા જઈ રહ્યા છીએ હવે ઘરે. અને અમને લોકોને ભૂખ બી બહુ લાગી છે આજે, અને આજે અમે ઉપવાસ કર્યો છે, સોમવાર છે એટલે. જો અનાઉન્સમેન્ટ થાય છે કે બધા બહાર નીકળો, હવે ટાઈમ ફિનિશ. તો અમારે જીરાફ જોવાના બાકી હતા ને અહીંયા અમે બહારથી જોઈએ છીએ. છેલ્લા જીરાફ જોઈ લો ગાઈસ. અમે લોકો અહીંયા આવ્યા ને ત્યારે થોડુંક છે ને વરસાદ હતો ને એવું વાતાવરણ હતું. અત્યારે એટલો મસ્ત તડકો નીકળ્યો છે ને, આવું વાતાવરણ તો ઝૂમાં ફરવાની બહુ જ મજા આવે યાર. બોટ ભટકાય નહીં હામ હામે જો પેલું. ઋતિકભાઈ એમ કહે છે કે આ બોટ ભટકાય નહીં સામે સામે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. તો આ બે તો બહાર જ બેઠા, એટલે કોઈ ત્રીજો અંદર ચલાવતો હશે ને. જો હા, તો આપણે આવી પાર્ટી કરો લે. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ના? એન્જોય ગાઈસ. અમે લોકો આવી ગયા છે આ શેર્સ આફ્રિકાના છે ને, એમાં બહુ મસ્ત ખાવાનું મળે છે. અમે ટેસ્ટ નહીં કર્યું, પણ ઋત્વિકભાઈને એ લોકોએ ટેસ્ટ કર્યું છે. તો ગાઈઝ વેઇટિંગ છે 30 મિનિટનું. ગાઈસ ઇસ વ્યાધિ બિલકુલ ના કરતા, તમારો વારો આવી જશે. એવું કીધું. તો હવે અમે ડાયરેક્ટ ત્યાં મળીએ ખાવા ટેબલ ઉપર. આજે તમને બતાવશું શું મળે છે અમારે અહીંયા. બધું જ છે, બધું જ આપણું કાઠિયાવાડી ખાવાનું મળાતો. આવી રીતે છે ને આપણને આવી થાળી આવે છે, એ થાળીમાં કયા શાક હશે ને એ શાક આપણને બતાવે છે. જો આંટી ક્રિસ્પી ભજીયા કયા ભજીયા છે? મિક્સ છે, જલ્દી કર. મિક્સ. ચાલો લઈ લો આમાં એવું देखो मैं दिखाता हूँ जब्बा जब्बा મસ્ત છે. મસ્ત છે ને. ઓકે ચલો હવે ગાઈઝ અમે ખાઈને મળ્યા. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. બહુ બધા થાકી ગયા છીએ અને હવે અમે સૂઈ જવાના. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. અને મારા બ્લોગને શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. તો મળ્યા કાલના બ્લોગ્સના. જય શ્રી કૃષ્ણ.